અંબુજા ફાઉન્ડેશન ખાતે મહિલા જાતીય સતામણી નિવારણ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો. સોશિયલ મીડિયામાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થતી સતામણી અને તેના ગંભીર દુષ્પરિણામો વિશે બહેનોને માર્ગદર્શન અપાયું. ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓને તેમના કાનૂની હક્કો પ્રત્યે જાગૃત કરવા અને કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાના ઉમદા હેતુથી કોડીનાર સ્થિત અંબુજા ફાઉન્ડેશન ખાતે એક વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મુખ્યત્વે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ 2013 વિષય પર આધારિત હતો. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી સોનલબેન રાઠોડ દ્વારા મહિલાઓને કાયદાકીય જોગવાઈઓની સમજ આપવામાં આવી હતી. તેમણે ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી થતી જાતીય સતામણી અને તેનાથી બચવા માટેના ઉપાયો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપી મહિલાઓને સતર્ક રહેવા જણાવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરાલીગલ વોલેન્ટિયર પ્રકાશભાઈ મકવાણાએ કાયદાની વિવિધ કલમો અને મહિલાઓને મળતી મફત કાનૂની મદદ વિશે જાણકારી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક રસીલાબેન કરગઠિયાએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વહાલી દીકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને પીબીએસસી યોજનાના કાઉન્સેલર દ્વારા કટોકટીના સમયે મહિલાઓ કેવી રીતે મદદ મેળવી શકે તે અંગે સમજણ આપી હતી. આ સેમિનારમાં અંબુજા ફાઉન્ડેશનના પ્રિન્સિપલ માવજીભાઈ પરમાર, સિનિયર એક્ઝિક્યુટિવ દિલીપભાઈ વાળા, પ્લેસમેન્ટ ઓફિસર ઇન્દ્રજીત વાળા સહિત સખી વન સ્ટોપ સેન્ટર અને અભયમની ટીમ હાજર રહી હતી. ફાઉન્ડેશનમાં તાલીમ લેતી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાઈને કાયદાકીય જ્ઞાન મેળવ્યું હતું તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.